દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં ને? તમે બધા મજામાં જ હશો. આપણે પણ મજામાં છીએ. અને આજે આપણે વ્લોગ ચાલુ કર્યો. અત્યારે વાગ્યા છે 10 અને આજે આપણે બહુ મોડો વ્લોગ ચાલુ કર્યો. અને આપણે માંડવી નેચતા હતા સવારના. અત્યારે 10 વાગ્યા આપણે ચા પાણી પીવા આવ્યા અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે. હાલો, હું તમને આગળ વ્લોગમાં બધું બતાડતો રહીશ. અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. અને હવે આપણા ડેઈલી વ્લોગ આવશે, કારણ કે હમણાં હવે નવરાત મળી ગઈ છે. અને આજે 2 દિવસથી આપણે વરસાદ ઓછો છે, કારણ કે બહુ નથી. હાલો, હું તમને પહેલાં આપણી જગલ જોડી બતાડું. બે કોણ છે નહીં, આજે આપણી જગલ જોડી. આ બેને અહીંયા બાંધી હતા, કેમ કે આ ધુવાડો કરી નાખ્યો. અને એ બેને એને માખી બહુ કઈડે, એટલે ક્યાંય લઈ નહીં જવાના. અને પૂનમને કાંઈક પાછો પ્રોબ્લેમ પડી ગયો છે. હવે કાંઈ ખબર નથી પડતી યાર. પૂનમે તો આપણે શું થાય છે ને વરી પાછું કંઈક થઈ ગયું, વરી ખાવાનું બંધ કર્યું છે. વરી પાછા આપણે ડૉક્ટરને બોલાવ્યા આજે, અને રિકવર જ નથી થતી. એટલા માટે આપણે આજ ડૉક્ટરને બોલાવ્યા. પાછા આવશે ઓગારવારે છે, જો ઓગારવારે કમ્પ્લીટ. એટલે બેને અહીંયા રાખ્યા છે, કારણ કે બેને નથી અહીંયા આપણે લીલું નાખી દઈએ છીએ, અહીંયા જુવાર વાટીએ ને. અને આજે પવનની ગતિ બહુ સારામાં સારી છે. એ આપણો બીજો દિવસ છે માંડવી નેદવાનો, બરાબર. અને આપણે જો અહીંથી શરૂઆત કરી છે માંડવી નેદવાની. અને ઓલી બાજુ બધી આપણે માંડવી નેદાઈ ગઈ, આ બાજુ આપણે નેદવાની છે, બરાબર. અને આપણે અહીંથી એટલો ભાગ છે, બાકી આ તો બધું નેદાઈને કમ્પ્લીટ થઈ ગયો. અને આપણે આ હાર આવી ગઈ છે, અને આ હાર માને બાપુ લેતા હોય ને આપણે આ વચલી હાર આપણે પહોંચાડી દીધી. એટલે અત્યારે ગાયને બદલાવા જ આવી છે, બરાબર. અને આજે આપણો બીજો દિવસ છે માંડવીમાં નેદવાનો. કાલે આખો દિવસ નહીં દી, અને આજે નેદવાની છે. હજી 2 દિવસ થશે, હજી આના પછીનો 1 દિવસ, કાલનો દી આખો દી. હવે તો આજ તો વરસાદ નથી, આજ 2 દિવસ થયા તો વરસાદ આવે, પણ રાતે આવે, દીનો નથી આવતો. દિવસનો ખાલી ઝાપટા જ નાખે છે. તો આપણે અત્યારે જઈએ છીએ આપણી ગાયને બદલાવા. અને આપણી વેગળ હવે દેખાવા માંડી છે, આમ કે કમ્પ્લીટ છે. ને આપણી વેગળને આ 20 તારીખ આવે ને ત્યાં 5મો મહિનો બેસે છે, 4 પૂરા થાય છે. જો આપણો કપાસ છે, આ જોઈ લ્યો. અને કપાસ અહીંયા નબળો એનું કારણ શું છે ખબર? અહીંયા જમીન નબળી છે. તમને બધાને એમ થતું હોય છે કે અહીંયા ભાઈને કપાસ નબળો છે, પણ જમીન નબળી છે ને એના માટે થાય. અને અહીંયા કપાસ નબળો છે. બાકી હું તમને ઓલો દેખાડીશ, આપણો નંબર 1 કપાસ છે. ઓલો પણ આપણો જોરદાર છે. જો આપણી વેગણા એ બાંધી છે, બરોબર. તો ચાલો ફટાફટ આપણી વેગળને આપણે બદલાવી નાખીએ. આપણે આગળ કિલો ખોડ દઈએ. વેગળને આપણે બદલાવી નાખીએ. અને વેગળ જોઈ લ્યો કેવડી રિકવર થઈ ગઈ છે. આપણે લઈ આવ્યા ત્યારનો બ્લોગ જોઈ આવજો, આપણી ચેનલ ઉપર છે જ કેવી હતી. અને અત્યારે જોઈ લ્યો કેમ બનાવી દીધી ને. આપણે બિચારી દુઃખી બહુ હતી. ગાયની સેવા કરાય, કેમ કે ગાયની સેવા કરો એટલે આપણે ફળ સારામાં સારું મળે. એટલે આપણે જો આને રિકવર કરી દીધી છે. અને હવે અહીંયા ચરશે, બરાબર. તો હવે ભલે ચરે. જો અત્યારે હું તમને દેખાડું, પાછળ આપણે જેનું સૂતર છે ને એ પણ જો હવે લીલું લીલું થવા માંડ્યું છે. એટલે આ ગાભણ જ છે આપણી. મહિના પછી આપણે એક ન્યૂ મેમ્બર આવશે ને એક આપણું આવશે રાધાને. પણ રાધાનું હજી કન્ફર્મ ન કહી શકું, કારણ કે એને હજી આપણે ચેક કરાવી લઈએ, પછી પાકું કહી શકાય કે આવશે કે નહીં. કારણ કે થાલી નીકળે તો ન જ હોય, પણ એને આપણે ચેક કરાવશું. હજી વાર છે, 20-25 દિવસ પછી, અઠવાડિયા પછી ચેક કરાવી હતી. પણ બાપુ ના પડી કે હજી 3 મહિના પૂરા થવા દેવા, એટલે પાકી ખબર પડે. થઈ ગઈ જોરદાર. આપણે ઉનાળે વાવી હતી, બરાબર, જુવાર. અને હવે આપણે છે ને જુવારને વાટવાની છે. પણ મેં બાપુને કીધું કે આપણે જુવાર વાટ નાખીએ, પણ બાપુ કહે કે આપણે લીલી ચારી દેવું. અને આની છે ને 6 ફૂટ હાઈટ છે જુવારની, જોરદાર બની ગઈ. કેમ કે અહીં છે ને મેં ખાતર આમ લાગત પાથર્યું હતું. આપણે એકલે છે ને ઢોરના જેટલા છાણ હોય ને બધું આમાં જ નાખતા હતા. અને બાકી દેશી ખાતરનો ઢગલો પડ્યો હતો ને એ બધું આમાં નાખી દીધું, એટલે જુવાર થઈ ગઈ જોરદાર. બેને આને બાંધી નથી, કારણ કે આ બેને આપણે અહીંયા રાખી છે. કારણ માખી કડે ને એટલે એને બહુ માખી કડે, એટલે બેને જો ધુવાડો કરી દીધો, ઢેરણ નાખી દીધી જુવાર વાટીને, ખાઈને બે ઊભી હોય. ત્યારે આપણે આવ્યા અત્યારે આપણે ભેંસને બદલાવા, બરાબર. આપણે જો આ બીડમાં આપણે અહીં ચારીએ છીએ. આપણે ભેંસને જે બદલાવી નાખી, અહીં કિલો ખોળ નાખ્યો. જો અહીં જર્સન આ છે આપણો રોડ. હવે આપણે ઓળકીને બદલાવી નાખી. તો આ આપણી ઓળકી આપણે બપોરા કરવા હતા, માંડવી નેદીને આવ્યા. મેં કીધું હાલો હવે ઢોરને બદલાવે, આપણે ઓળકીને પણ બદલાવી નાખી. અહીંયા ખડ સારામાં સારું છે, પણ આ કુવાડિયું થાય છે. જો આ કુવાડિયું ઢોરે ના ખાય ને કાંઈ નહીં, એ વધારે. ચાલો બદલાવી નાખીએ આને. એ જો અને બદલાવી નાખીએ ને હવે આપણે જ્યાં ઘરે બપોરા કરતા હોય બેને બાંધી અહીં ચરશે. હવે આખો માંડવીમાં જો ખરાર થઈ ગઈ. અને આપણે રેમાનીએ ધીરે ચાલુ કર્યા, બરાબર. વાં સુધી આંકા આપણે અહીંયા વાંથી લીધું આમનો, અહીંયા સુધી પહોંચ્યા છે. આટલું આપણે આંકવાનું છે, બરાબર. અને ભાઈબંધનો ફોન પણ આવી ગયો હમણાં કે હાથી આંકવા આવી જાય મારી. પણ હવે આપણે કાલે જશું, એટલે આપણે આટલું પૂરું કરી લઈએ એટલે પૂરું થઈ જાય. અને પવન પણ બહુ આવે છે વ્લોગમાં. તો હાલો આપણે હાથી એટલું પૂરું કરીને પછી મળીએ, કારણ કે અત્યારે પવનની ગતિ ફૂલે છે ને વ્લોગમાં પવન પણ આવશે તમને. અને જો આપણા બળદ અહીંયા જોઈડા છે. અને આ છે આપણે રેમાનિયા. જો તમને બતાડી દઉં, આપણે રેમાનિયા આંકીએ છીએ. આપણે હાથી આંકતા અહીંયા પહોંચ્યા છે. તમને દેખાય જ છે પાછળ આપણે કેટલું આંક્યું, બરાબર. જો આ બાજુ ઓલા ખૂણેથી લીધું હતું આંકવાનું, અહીંયા સુધી પહોંચ્યો છે. અને આપણે એટલું પાછળ છે એટલું આંકવાનું છે. અને વરસાદને ઝાંટા આવે છે, બરાબર. હવે ન આવે તો ભારી કામ થાય, નકર જો આવશે તો આપણું હાથી છૂટી જાય. લગભગ નહીં આવે એવું દેખાય છે. અને આટલું પાછળ છે એટલું આપણે આંકવાનું છે. એ જ બધું હાથી હાલી ગયું, બરાબર.
અને અહીંથી પાછું આપણે અહીંયા લીધું, આપણે થાંભલા સુધી પહોંચ્યા છીએ. આપણે જેટલું હાલે એટલું હાંકવાનું છે ને કાલે પછી ભાઈબંધની વાડી હાથી આગળ જવાનું છે. અત્યારે જો આપણે બળદ ચરે શેઠામાં અને આપણે એને છોડ્યા છે ચારવા માટે. 5 વાગ્યા છે, આપણે હાથી થોડુંક વહેલું છોડ નાખ્યું. મેં કીધું થોડાક ધરાઈ રહીએ કારણ કે સવારના થોડાક ભૂખ્યા હતા. જો તમે જુઓ છો પેટ થોડાક ભેગા છે તો થોડાક ચરી લઈએ એટલા માટે આપણે એને છોડ્યા છે ચારવા માટે. અને અહીંયા સુધી જ આ બધું ચારવાનું છે તો બરાબર ચરશે હવે. અને આપણે અત્યારે જવાનું છે ભેંસને અને લઈને બાંધી દઈએ ઘરે. બરાબર ધીરે ધીરે કરી અને બધાને લઈ આવી. બળદ અહીં ચરતા અહીંયા પહોંચ્યા અને હમણાં ઓલા લીમડા સુધી પહોંચશે, અહીંયાથી વળી પાછા વારવાના છે બરાબર. અને આપણે જવાનું હતું ઓલી ઓળખીને લેવા, પણ મેં કીધું પહેલાં બળદને થોડીક વાર ચારી લઉં પછી જાઉં. હવે આપણા વ્લોગને એન્ડ કરીએ અને મળીએ નવા વ્લોગમાં. અને વ્લોગની અંદર કાંઈ પણ જાતનો કોઈ સુધારો વધારો કરવાનો હોય તો કહેજો, કારણ કે આપણે તો નવા આવા છીએ એટલે તમે કહેતા આવજો કાંઈ પણ જાતનો સુધારો અવાજ કે બરાબર આવે છે કે નહીં બરાબર. એક ભાઈની કોમેન્ટ હતી કે ભાઈ અવાજ ધીમો આવે છે, પણ અવાજ પણ આપણે ફૂલ કરી દઈશું કારણ કે એમાં થોડોક મોબાઈલમાં આપણે પ્રોબ્લેમ છે તો એ અવાજ આપણો વધી જશે બરાબર. તો ચાલો આ વ્લોગને એન્ડ કરીએ, મળીએ નવા વ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ.